મોર્નિંગ કેમ તો બધા મજામાં આવે હોપ કે બધા મજામાં માર રીતે તો આપણે સવારમાં વ્લોગની સ્ટાર્ટિંગ કરી દીધી છે ને કે અત્યારે વાગી જાય સવારના 8:30 તો આપણે નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ અને અત્યારે ભાઈ નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે જો આ તો ભાખરી બનાવી હે ને ઓગળું વર્ષી જો અમારે ઉઠી ગઈ છે ક્યારની 6 વાગ્યાની ઉઠી ગઈ જો અમારા અહીંયા ટિફિન બને છે સવારમાં ભાખરી ચા ને ઉર્વશી સંગીતા જો બહાર આટા મારે છે બહાર સોસાયટીમાં રેડનગરમાં રોજ સવારમાં આવું કામ હોય તો બસ ગાઈસ હે હા પણ આપણે સવારમાં સોસાયટીમાં આવું હોય જ તો ભલે ને જો સંગીતા જો બહારથી આવી ગઈ તો બસ ગયા હોટલમાં નાસ્તો કરી લઈએ અને નાસ્તો કરીને મળીએ આપણે પછી રાતે નિરાતે કારણ કે આપણે મોડું થઈ ગયું અને બહાર વરસાદ આવે એવું થઈ ગયું જો તમને બહાર બતાવી દઉં કપડાં ઉકાય પણ જો વરસાદ આવે એવું થઈ ગયું હોય તો પછી આપણે ફટાફટ કામે આવીએ જઈએ કામે આવીએ પછી ઓફિસે પૂરી ટેન્શન નહીં તો ચાલો ગાઈસ નાસ્તો કરીએ મળીએ આપણે નાસ્તો કરીએ તો ગાઈસ આપણે જો રોસી ગાંઠિયા ખાતે ખાતે અહીં આવે છે એ રમતી હતી ત્યાં લગી આપણે કામ થઈ ગયું હા એ રમતી હતી ત્યાં લગી આપણે કામ થયું જો આપણે હજુ સાફ જ કરી રહ્યા બધું ઉર્વશી બેન પાસે કામ વધારીને બેઠા હતા આ શું કર્યું હે શું કર્યું આ હે દીદી આ બધું કોણે કર્યું હજુ આ બધું હું સાફ કરી રહી છું હે કોણે કર્યું દીદી એક કોણે કર્યું હા વાળું બસ આપણે જમવાનું થઈ જાય ઢોકળા થઈ જાય ત્યારે કે ઉર્વશીને પપ્પા આવી જાય ઉર્વશીને પપ્પા આવી જાય આપણે દીવાબત્તી કરી લઈએ અને ઉર્વશીને પપ્પા બતાવી જાય ને પછી આપણે બીજું ધુજારણ ચાલુ સાફ સફાઈનું કામ ચાલુ કરીએ જમીને પછી આ 2 દીમાં પતી જાય પછી મળી તો ગાઈસ આપણે ઢોકળા મૂકી દીધા છે આ ઢોકળા બનાવવાનું છે ચટણી થઈ ગઈ છે આપણા જો ઢોકળા ચાલુ છે ચટણી થઈ ગઈ જો ઉર્વશી જો અહીં રમે છે હા શું છે હા હું બેટા એમાં કાંઈ નથી પૂરું થઈ ગયું આપણે ખાઈ લે લઈ લે ગાઈસ આપણે જો ધુજારા કરીએ છે થોડાક વાસણ ધોઈ નાખ્યા આટલા વાસણ ધોવાના થોડું કામ કર્યું ઉર્વશી થોડું કરવા દે અડધું અહીં પડ્યું છે ખાલી આપણે આટલું જ સાફ કર્યું છે આખાનું જ સાફ કર્યું છે બધું બાકી આવી ગયા છે અને જો એ દીવાબત્તી કરે છે ને આપણે જો ઉર્વશી અહીં બધા વાસણ ધોયા હતા આપણે એ બધા વિખવા વહી ગઈ એનું એ જ કામ છે એટલે એ ન હોય ને હોતી હોય ને તે જ આપણે સાફ સફાઈનું કામ ચાલુ કરવું પડે એને જો અહીં દીવાબત્તી થાય છે ને આપણે ઢોકળા થઈ ગયા છે આ જો ઢોકળા થઈ ગયા એક ડીશ આમાં છે એ હોત તૈયાર છે હોટ ઢોકળાને તૈયાર થઈ ગઈ છે 2 ડીશ ઢોકળાને કરીશ તૈયાર આપણે ચટણી તો તમને ખબર છે ચટણી થઈ ગઈ છે દીવાબત્તી થઈ જાય એટલે આપણે જમવા બેસી જઈએ પછી ફરી કંઈક કામ ઉપાડીએ ડબ્બા વબ્બા સાફ કરી નાખીએ ને એમાં ભેગા વાસણ સાફ થઈ જાય ને જમી લઈએ જો રોસી જો દીવાબત્તી કરવા બેસી ગઈ એ દોરો ક્યાં તાર હાથમાં આવી ગયો હે દીદી લાય તું લાય તો અહીં લાય બેટા લાય હાલ લાવ જો એને ઘા કરી દીધો એ ઘા કરવાનું પછી તાળી પાડે લે પાછી તાળી પાડવાની એ કોને ઘા કરી દીધું
એ કોને ઘા કર્યું તો ગાઈસ એ વાસણ ધોતા હતા એમાં એક ડબ્બામાં નીકળ્યું છે તો એ દોરો લઈને જરા એ રમે છે ને આપણે દીવાબત્તી થઈ જાય એ દીવાબત્તી કરે છે ને આપણે જો આટલું સાફ થયું આ ડબ્બાનું અટાણ કરી નાખીએ ખાલી કરીને કાલે ખાલી બસ ધોવાનું રહે બધું આ બધું ખાલી જે વધારે નથી તે વાંધો નહીં આવે ને દીવાબત્તી થાય છે તો ગાઈસ આપણે જમી લઈએ ને પછી મળીએ ફાઇનલી ગાઈસ આપણે ધૂપ દીવા કરીને ફ્રી થઈ ગયા ને ભાઈ આપણે ઓફિસેથી આવી ગયા ને 8:30 વાગી ગયા અને ઉર્વશી આપણે ત્યાં બેસી ગયો શું કહેશો હે તો ભાઈ આજ તો બધા મસ્ત મજાના ઢોકળા તમે જોયા જ છે હજી એકવાર તમને બતાવી દઉં જો 1 2 3 ડીશ બનાવીએ ચટણી બનાવીએ પાણી આવી ગયું હાલો હવે શું વાર છે હે શું વાર છે દીદી મમ ખાવું છે ને હે પૂ પીવું છે પૂ ચાલો તો ભાઈ જો આપણા કાઠિયા ઢોકળા બનાવ્યા મસ્તીના હે લઈ જાઓ તો બધા આપણે ફટાફટ જમી લઈએ આપણે મસ્તીના ઢોકળા બનાવવા ભૂખે એવી લાગી તો હવે આપણે જમી લઈએ મળીએ આપણે પછી નિરાતે તો ફાઇનલી કઈ આપણે જમીને થઈ ગયા છીએ ભાઈ ફ્રી અને અત્યારે 9:30 થઈ ગયા છે અને આપણે જમીને બેઠા છીએ મસ્ત મજાના અને ઉર્વશી જો હું તમને દેખાડું જો શું કરે છે ઉર્વશી હે શું કરશો ઓ હા જો એનું આધાર કાર્ડ ને એવું કાઢે છે જો છે ને હા એવો ડોક્યુમેન્ટ દેખાડમાં જો અને ઓલી જો ફોનમાં મથે જો હાલો હાલો કેટલી ફોનમાં કરી ગઈ બોલે ને ખબર નથી શું કરે છો હું ક્યાં સિબિલ ક્યાં જવું કોઈ કલાકના મતે એમાં શું ભલે કઈ કામ આવે તો એમાં જોવાય પછી જે કામ એ કરો ને આવડીએ શું કરે છે શું કહેતા દીદી રોશી શું કહેતો હા રોશી રોશી ઓય આઈ જો હા હવે ભાઈ જમીને બેસી ગયા છે ફ્રી થઈને ભાઈ ને મસ્ત મજાનું જમીન મજા આવી ગઈ જમવાની તો પછી આપણે બેઠીને આપણે જો પોતપોતાના ફોન જોવે આજ કઈ વરસાદ જેવું તો છે આજે વરસાદ નથી એટલે જોઈ રહ્યો છે બહાર આખો મારો જાય ક્યાં જવું ભાઈ હે હે તો હવે જમી લીધું છે ને હવે આપણે થોડી વાર બેસીએ જોઈએ પછી મળીએ આપણે તમને નિરાતે બ્લોગમાં આવે તો ગાઈસ આપણે જમીન વમીન વાસણ ધોઈને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે ઉર્વશી બેનને નીંદર આવે છે તો જા જો હાલા ગાય છે ને પપ્પા હાલા ગાવ ને કેમ ગાય હાલા ગાવ મને આવતા તો હું કોણ હિસકાઉં છું હા એ દાંત કાઢે કે આવું એ દાંત કાઢે એને દાંત આવે છે આમને હોત નીંદર આવે છે જો એમનું મોઢું જો ઘડિયાળમાં તો ખાલી 10:30 જ થયા છે લે મેં તો કીધું બેહવા જાવ છો તમે તો મને થોડી ખબર હતી તમે કામ કરો છો તો ગાઈસ આપણને તો ખબર જ નથી કે કામ કરે છે મેં તો મને તો એમ હતું કે અત્યારે લગી બેહવા જ જતા હશે આપણને તો એમ જ હતું અટાણે કીધું એટલે મને ખબર પડી કે એ કામે જાય છે તો રોજ વિચારતી હતી તો બેહવા જાય છે આમ શું કરો છો તમે કીધું તો મને ખબર પડી ને તમે કામે જાઓ છો ટિફિન લઈને મને શું ખબર સંબંધી થતા હોય તો
હા હું થોડી ઓળખું. કાંઈ નહીં બ્લોગ પૂરો કર. તો ગાઈસ આપણે હવે 10:30 વાગી ગયા, સુવાનું ટાણું થઈ ગયું છે. અને ઉર્વશીને પણ નીંદર આવે છે. તો ગાઈસ હવે તમને બ્લોગ ગમ્યો હોય તો કર પૂરો કર. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો ને શેર કરો. ગાઈસ આપણે મળશું કાલે નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય.